जो फाइल अभी यूज में आने वाली है, जिससे हमें बेनिफिट होना चाहिए, वो फाइल यहाँ पर रखनी है, तिजोरी यहाँ पर रखनी है, ये सारी चीज। और ये लिटरली मैं कह सकता हूँ, प्लीज डोंट फील बैड, ये डम किया हुआ है सारा चीज। अभी गेन्स एंड बेनिफिट के जोन में ये सब रखोगे तो कहाँ से एक्सपेक्टेड गेन होगा, कहाँ से एक्सपेक्टेड बेनिफिट? આને સાફ કરો ઈ પહેલા ઇમિડિયેટ બેસિસ હવે બેગ્સ કરવા દે તો પછી જો આજે અહીંયા શું રાખો કામમાં દીધોરી ની એટલે બીજી ઘણી જગ્યાઓ પણ તમારી યુઝફુલ ફાઇલ હશે ને, જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ હશે, આજે એ રાખો તમારી બીજી બધી હવે હું તમારી આખી ઓફિસ જોઉં છું, તમને કહું છું અહીંયા શું મૂકવાનું. પરફેક્ટ. બીજું આ જે યલો કલર છે ને, એ યલો કલર ને તરત જ ચેન્જ કરીને અહીંયા આપણે કરાવ્યા પણ આ બધો ટાઈમ લાગશે. ઇટ ઇઝ અ વર્ક. દિવાળી પહેલા થઈ જશે. જો હવે હું તમને ફ્રેન્કલી કહું, તમારે કેટલું જલ્દી કરાવવું એ તમારે ડિસાઈડ કરવાનું. યા એ મારા પર છે. એ તમારા ઉપર છે. તમારો જે કન્સર્ન હતો, એ કન્સર્ન તમે જે વસ્તુ બોલો છો એ વસ્તુ અહીંયા ચેક કરવા. પહેલી પોઈન્ટ હું જે લખું તિજોરી શિફ્ટ એક વસ્તુ અહીંયા તરત જ દેખાય છે. હવે અહીંયા જે તમને ઓલું ફ્લાવર વાસ રાખવાનું મેં કીધેલું યલો કલર હતું, હમણાં સુધી હતું, હમણાં બે ત્રણ મહિના એ તમારા શેના માટે મેં ત્યાં રાખવાનું કીધું છે? ધેટ વિલ રિડ્યુસ યોર અનવોન્ટેડ એક્સપેન્ડિચર. તિજોરી એ પરમેનન્ટ ત્યાં રાખવાનો જ, કેમ કે આપણે તમારી ત્યાં જમવાની જગ્યા આપણે એટલા માટે બનાવી છે. ઇટ ઇઝ વન ઓફ ધ નેગેટિવ ઝોન, પણ આપણે જમીનની અંદર બધું મૂકેલું છે, મને પરફેક્ટ યાદ છે. અને ત્યાં યલો વાસ પરમેનન્ટ હોય, ધેન ઇટ ઇઝ રેક્ટિફાઈડ, ધેન યુ ડોન્ટ હેવ ટુ વરી. આ થઈ જાય ધીસ આટલું છે અહીંયા આગળ, તો પછી અંદર મૂકવાનું શું રીઝન? और उसको नीचे रखना है, टेबल के सेंटर में नीचे रखना है. ये हाँ, ખાલી नीचे जमीन पर रखવાનું છે. સાહેબ ગાઈડ કરતી ગાઈડ કહેવાય સર, પણ તે ઇન્કોર્પોરેટ કરો. આજે તમને કીધા ને ભગવાનના ફોટો આમાં રાખ્યા છે. આઈ નો ઇટ ઇઝ નોટ કરેક્ટ. હવે આપણે શાંતિ જઈ આવશું. તારી બધા નવા ફોટો આની અંદર શું દેખો હવે હવે જો આ અહીંયા બંધ કરો, એની અંદર આપણું કઈ કંટ્રોલ નથી. This is not zone. It is connected to which money and opportunity. agree. Are you facing the problem related to that? Yeah. બરાબર છે. But then this you have no control on this. Let me finish. અહીંયાનો કલર છે બ્લુ કલર, અહીંયા કરી દીધો છે યલો કલર, which is totally opposite of that element. હા પણ અગર જો થઈ શકતું હોય તો અહીંયા આગળ બ્લુ કલર કરવાનો. ઓકે પણ તમને અગર બ્લુ ઓડ લાગતું હોય then keep it white. ઓકે રાઈટ તો 100. અને એ વ્હાઈટ તમે રાખશો ને તો એના ઉપર આપણે રેમેડીઝ કરવી પડશે. બ્લુ કરશો તો નેચરલ થઈ જશે. લાઈટ બ્લુ કેવું ચાલે? હા, લાઈટ બ્લુ ચાલે. આમાંથી કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઇલ ઓફિસ રેગ્યુલર પહેલા રેગ્યુલરની ઓફિસ સુધી ફાઇલ, બટ સ્ટીલ ઇટ હેઝ નો પ્રોબ્લેમ. ઠીક છે. આ બધામાં આવી રીતે રેગ્યુલર રાખો ને બધું ચાલશે. ફ્લોરિંગ, એ ફ્લોરિંગ આખું મરૂન કલર અને મરૂન કલર કે મજેન્ટા કલર, યા બ્રાઉન કલર, બરોબર છે. એકદમ બરાબર. હવે એ જે શેડ છે ને, ધેટ શેડ ઇઝ બેઝિકલી ઓફ ધ ફાયર શેડ. હવે એ ફાયર શેડ તમે વિકાસભાઈના ઘરમાં જોયું હશે, એમના ઘરમાં આખું વ્હાઈટ ફ્લોરિંગ છે. એમના ઘરમાં લાઇટ કલર છે, બેઝ એનો વ્હાઈટ છે, પણ એમાં લાઇટિશ ગ્રે, એવી સ્લાઇટ એકદમ હળવી ડિઝાઇન જેવું છે, બરાબર છે. હવે અહીંયા આગળ આ જે ફ્લોરિંગ છે, એ ફ્લોરિંગમાં કલર પણ તમે સજેસ્ટ કર્યું છે ને? ફ્લોરિંગની અંદર અમુક કલર ફેવરેબલ હોય છે, અમુક કલર ફેવરેબલ નથી હોતા. ફાયર હોય તો આ બધા કલર જે છે ને શેડ, એ ફાયર સાથે કનેક્ટેડ છે. બટ ધીસ ફ્લોરિંગ ઇઝ વેરી નેગેટિવ ફોર ધેટ નોર્થ એન્ડ નોર્થ ઈસ્ટ. લાઈટ શેડ લાઇટ શેડ when I do recommended શું છે લોકો? વ્હાઈટ. white light color. હા, white color એમાં લાઇટ કલરની કોઈ બી શેડ ચાલે, ડિઝાઇન ચાલે, લાઇટ or light લાઇટ ગ્રેઇશ ચાલે, મતલબ બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોવું જોઈએ. okay light design with ઓફ base એની color. શેડ, હા, બેઝ વ્હાઈટ, બસ એ જ મેઇન સૌથી બેસ્ટ. હવે જુઓ, આ બધું તમારે જ્યારે બી કરવું હોય ત્યારે તમે કરો. ટેકનિકલી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે જેટલું જલ્દી કરશો તો રિઝલ્ટ તમને વધારે આવશે. બાકી આ બધા યલો કલર ને આ બધું નહીં હટે ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં દેખાય. હું તમને એકદમ ક્લિયર કટ કરી દઉં છું, બરાબર. બીજું આર્ટિસ્ટિક, આ તમે બતાવો, આપણને કર્યું છે અમિશના
અહીંયા શેના રિલેટેડ છે આ બધું? કોટન અમારા પ્લેટના રિલેટેડ છે એટલે હું મીટિંગ હવે જો આ ઝોનમાં શું રાખવાનું એ તમે સમજો. આ ઝોનની અંદર તમારું માર્કેટિંગ હા અને સેલ્સના રિલેટેડ કોઈ મટીરિયલ હોય, કોઈ લિટરેચર હોય, કોઈ લિફલેટ હોય, સેમ્પલ જ રાખી શકું આ તો સેમ્પલ હોય તો સેમ્પલ અહીંયા તમે રાખો. સેમ્પલ છે સેલ્સ રિલેટેડ સેમ્પલ ઇઝ અવર ગોડ બસ તો એ રાખો અહીંયા. બીજું બધું આ ડમ્પ કરેલું બધું કાઢી દો. सैंपल दान रोल येतात ना तिथे हे भरले की त्याने हे पण काढून टाकलं સેમ્પલ વ્યવસ્થિત ગોઠવો અહીંયા આગળ. येस येस वेरी नीटली અને આ બધું અનવોન્ટેડ છે, આ બધું જે છે એ બધું જ કાઢો. चलो ये अपन पूरे ऑफिस में से जो चीज बिना काम की है सब उठा उठा के निकाल दो. सेठ को नहीं बोलता हूँ, आपको खुला खुला बोलता हूँ. सेठ नहीं करेंगे, आप करने वाले, आप कर लो. क्योंकि वो जितने भी अनवांटेड चीजें हैं वो नेगेटिव एनर्जी क्रिएट करती है. अच्छा ईच एंड एवरीथिंग नेगेटिव एनर्जी क्रिएट होती है. इतना बढ़िया फर्स्ट क्लास मंदिर बनाया है. मैं वही सोचूं कि मेरे वास्तु के हिसाब से मैंने जो सजेस्ट किया था एक चीज में गलती नहीं थी, फिर क्यों ऐसा प्रॉब्लम आ रहा है. अभी इधर आके एक एक चीज टेक्निकली सारी चीजें पता चली. इतना बढ़िया फर्स्ट क्लास मंदिर देखो क्या बनाया है. इतना अच्छा मंदिर और ये सब चीज हो तो ये प्रॉब्लम आना ही नहीं चाहिए. 100% नहीं आना चाहिए. लेकिन अभी पता चला एक एक चीज को जब पकड़ा तब पता चला कि क्या मैंने कहा था और उसमें क्या चेंजेस हुआ है. અને આ બાજુની જે તમારી જે વોલ છે ને, हाँ આ જે આ વોલ, हाँ એના ઉપર બી વ્હાઇટ કલર કરાવી દેજો. हाँ पर હા, राइट વોલપેપર બહુ સરસ લાગશે આના ઉપર. મારા હમણાં એક ક્લાયન્ટના ઘરમાં છે ને એમણે 50 લાખનું આખું ઇન્ટિરિયર કરાવી લીધેલું અને પછી વાસ્તુ કરાવવા માટે મને બોલાવ્યો. તો ઘણી બધી વસ્તુઓ ઉપરથી જ કરવી પડે એમ હતી, બીજી કોઈ ચોઈસ જ નથી. તો they did it. से एक्टिविटी આના પર વોલપેપર ને સેમ એવી રીતે બાર વોલ. શું લખવાનું इसके અને આ જ વસ્તુ અહીંયા બહાર પણ કરવાની છે, જોઈ લો તમે, સમજી લો, પછી એ મિસ્ટેક ના થાય. તો અહીંયા બી કરજો क्या આ વોલ ઉપર. अच्छा सेम कलर સેમ સેમ જે ત્યાં अच्छा, સેમ अच्छा. અહીંયા. नहीं ये बढ़िया फोटो चाले आगे जाने वाले नहीं अच्छे चाल तो एक पे ट्रांसफर नहीं आएगा और ये जब तक ये ग्रीन वाला ये जो है उसको थोड़ा ये वाली भी साफ करना. हाँ दोनों वो पेड़ पौधे की जगह वो उधर. અને ઓફિસમાં બંને જગ્યાએ આઈ એમ સજેસ્ટિંગ ધીસ કાઇન્ડ ઓફ રેમેડીઝ. યંત્ર ફોર ઇનસાઇડ, પછી હા શેના માટે છે, રેમેડીઝ ફોર ગેટિંગ ફાઇનાન્શિયલ સપોર્ટ એન્ડ કોઓપરેશન ફ્રોમ ક્લાયન્ટ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ ઇન ઇમ્પોર્ટન્ટ મેટર્સ. સો હું જે તમારા ઘરે રેમેડીઝની કે અહીંયા વાત કરું છું, ધીસ કાઇન્ડ ઓફ રેમેડીઝ ઇફ યુ વિશ વી કેન ડુ.